કસાય છે. સરસ. બોલ બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરીએ છીએ. દંડક પ્રકરણમાં આપણે શરીર, અવગાહના, સંઘયન અને સંસ્થાન આમ 4 દ્વારનો સ્વાધ્યાય કર્યો. બરાબર ને? બોલો શરીર કેટલા છે? કયા કયા? 5 પાંચ છે. ઔદારિક 5 પાંચ શરીર, તેજસ તેજસ અને કાર્બન. યસ. 5 શરીર. અવગાહના કેટલા પ્રકારની કીધી છે? 2 છે. 2 બે. કઈ કઈ? જગન્ય અને ઉત્કૃષ્ટ. જગન્ય અને ઉત્કૃષ્ટ. જગન્ય એટલે શું અને ઉત્કૃષ્ટ એટલે શું? જગન્ય એટલે નાનામાં નાની અને ઓકે. ઉત્કૃષ્ટ એટલે મોટા મોટી. અવગાહના કયા માપથી કહેવામાં આવ્યું છે? અથવા માપ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના. કયા કયા? સેન્ધાંગુલ, આત્માંગુલ, એકમાંગુલ, પ્રમાણાંગુલ, ઉત્સિતાંગુલ અને આત્માંગુલ. બરાબર ને? તો એમાં આ 3 માપમાંથી શરીરની જે અવગાહના કીધી છે એ કયા માપથી કહેવામાં આવેલી છે? આત્માંગુલ. આત્માંગુલ, પ્રમાણાંગુલ કે ઉત્સિતાંગુલ થી? કઈ આંગુલથી કીધું આપે? આત્માંગુલ. શ્યોર છો? હા. બરાબર છે? પાકું? આત્માંગુલ થી? બોલો કયા માપથી કહેવામાં આવેલું છે? ઉત્સેધાંગુલ. કયું? ઉત્સેધાંગુલ. હા. આત્માંગુલનું જે ઉત્સેદાંગુલના માપ માટે મહાવીર સ્વામી ભગવાનના આત્માંગુલથી વાત કરવામાં આવી હતી કે એ માપ કહીને આટલું થાય, એ ઉત્સેદાંગુલ આટલું માપ છે, એ આપણને જણાવ્યું હતું ત્યાં. તો એટલે પણ અવગાહના કયા માપથી કહેવામાં આવેલું છે? શરીરની. હેલો, ખ્યાલ આવ્યો? શરીરની જે અવગાહના કહેવામાં આવેલી છે કયા માપથી કહેવામાં આવેલી છે? ઉત્સેદાંક. ઓકે, હા, સરસ. અવગાહના પછી સંઘયનની વાત કીધી. સંઘયન કેટલા છે? કયા કયા? કન્ફર્મ બોલવાનું અને વિચારીને કહેવાનું. ઓકે. સંઘયન 6. ઓકે. સંઘયન એટલે શું? શરીરના હાડકાની શરીરના હાડકાનો બાંધો, મજબૂતાઈ. બરાબર. શરીરમાં રહેલા હાડકાઓની મજબૂતાઈ, તે સંઘયન. બરાબર ને? કેટલા પ્રકારના છે? 6 પ્રકાર. કયા કયા? 6 પ્રકાર. કયા કયા? વજ્ર ઋષભ નારદ, નારાજ મહારાજ સંઘ અને સેવાર્થ અથવા છેવટું. બરાબર ને? આ 6 પ્રકારના સંઘયનો: વજ્ર ઋષભ નારાજ, ઋષભ નારાજ, નારાજ, અર્ધનારાજ, કિલિકા અને સેવાર્થ અથવા છેવટું. આમ 6 પ્રકારના સંઘયનો કીધા છે. બરાબર ને? તો ચાલો આ 6 સંઘયનમાંથી મોક્ષમાં જવા માટે કયું સંઘયન જરૂરી છે? પહેલું વજ્ર ઋષભ નારાજ. પહેલું સંઘયન. ઓકે. અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે? હા, વજ્ર ઋષભ નારાજ સંઘયન. મોક્ષમાં જવા માટે પણ. અને મોક્ષમાં જવા માટે તો આપણે શું કહેવાય કે શરીરની પણ જરૂર નથી ત્યાં તો. પછી સંઘયનની ક્યાં આવશ્યકતા પડે?
કેવળ હમ? જ્ઞાન માટે સંગ્રહ તો જોઈએ જ. કેવળ જ્ઞાન થાય પછી જ મોક્ષમાં જવાય ને. બરાબર છે. યા મતલબ કેવળ જ્ઞાન માટે પેલું સંજ્ઞાન જોઈએ, બરાબર? હા ઓકે, સરસ. ચાલો, તો 6 સંજ્ઞાન. ઓકે, હવે કોઈ કયા જીવો છે, કેટલા દંડક છે જેમાં સંજ્ઞાન નથી? એટલે કેન્દ્રીય કેટલા દંડક છે કે જેમાં સંજ્ઞાન નથી? 3 3 ત્રણ. હા 5 સ્થાવર 3 ઓકે, જે સ્થાવર 3 અને સાંભળો, 3 અને 5 વખત, 3 જેને 5 બોલ્યા છે એ બધા 10-10 વખત સંજ્ઞાન કયા કયા દંડકમાં નથી હોતા લખવાનું. ઓકે, કોઈ 8 બોલો, હવે સ્થાવર આગળ વધો. 5 સ્થાવર હમ. 5 સ્થાવરમાં નથી, દેવોમાં નથી કેટલા સંગ્રહ, કેટલા બરાબર? દેવમાં 19 બધા હા, 19 દંડકમાં કેટલા? 19 19 દંડકમાં સંજ્ઞાન નથી. નથી. બરાબર. કયા કયા? 5 સ્થાવર સ્થાવર 5 સ્થાવર, 13 દેવ 13 દેવદંડક, 5 ને 3, 13 ને 3 16. 7 18 18 ઓ, 18 થયા? ઓકે, હા, ચાલો. હા, 18 13 ને 5 18. પછી એક કયું રહ્યું છે? એક સ્થાન એક એક નારક. બરાબર. તો નારદ એ નથી. કેટલા? તો કે 19 દંડકમાં સંજ્ઞાન નથી. કેમ નથી? હાડકા નથી. હા? તેમાં હાડકાનો અભાવ છે. પછી એ લોકોને ત્યાં હવે દેવલોકમાં ને ઓર્થોપેડિક નું દવાખાનું ના હોય તો પ્રોબ્લેમ થઈ જાય. હે? દેવનું સંજ્ઞાન નથી હોતું, પણ એમની જેમની જોર હોય છે એટલું તો એમનું સંજ્ઞાન વગર જ હોય છે. ચાલો આગળ. ઓકે, હવે આ લોકોને સંજ્ઞાન ન હોવાનું કારણ તો કે એ દેવોના કે નારકીના અને એકેન્દ્રિયોમાં હાડકા નથી, એઓના શરીરમાં હાડકા નથી, માટે સંજ્ઞાન નથી. પણ દેવોને બળની અપેક્ષાએ જોઈએ તો કેટલું બળ, બળની અપેક્ષાએ સંજ્ઞાન કહીએ તો કે વજ્ર વૃષભ નારદ સંજ્ઞાન વાળું જીવનું જેટલું બળ હોય એવું બળ આ દેવોની અંદર હોય, બરાબર? પણ એમાં સંજ્ઞાન તો નથી જ. ઓકે, ચાલો, ત્યાર પછી આપણે 16 સંજ્ઞાઓની વાત કરતા હતા, બરાબર ને? સંજ્ઞાઓ, સંજ્ઞા એટલે શું? જીવમાં ચેતના છે એની ખબર પડે એટલે તો એને જીવની ચેતના જાણવાની નિશાની. જીવની ચેતના જાણવાની નિશાની તે સંજ્ઞા. બરાબર છે? હા ઓકે, કેટલી છે? કઈ કઈ? ઓકે, આમાં આ સંજ્ઞાઓને 2 વિભાગની અંદર કરવામાં આવેલી છે. કઈ કઈ? સંજ્ઞાઓને 2 વિભાજન કરેલા, બે વિભાગમાં. જ્ઞાન સંજ્ઞા અને અનુભવ વેરી ગુડ, વેરી ગુડ રેખાબેન. જ્ઞાન સંજ્ઞા અને અનુભવ સંજ્ઞા. તો જ્ઞાન સંજ્ઞા એટલે શું? જ્ઞાન સંજ્ઞા એટલે શું? જ્ઞાન સંજ્ઞા એટલે મતિ જ્ઞાનાવર્ણીય આદિ, એટલે મતિ જ્ઞાનાવર્ણીય, શ્રુત જ્ઞાનાવર્ણીય, અવધિ જ્ઞાનાવર્ણીય કે મનઃપર્યોગ જ્ઞાનાવર્ણીય, આ મને કે કેવલ જ્ઞાનાવર્ણીય. કેવલ જ્ઞાન તો ક્ષમો, એનું ડાયરેક્ટ ક્ષય હોય છે, ક્ષયક્ષમ નહીં. તો આ એ ક્ષયોક્ષમના ભાવથી જે જ્ઞાનમાં ચેતના ઉત્પન્ન થાય તો એને શું કહેવાશે? મતિ જ્ઞાનાવર્ણીય. શું કહેવાય? જ્ઞાન સંજ્ઞા. બરાબર. જ્ઞાનાવર્ણીય આદિ કર્મ, બરાબર, મતિ જ્ઞાનાવર્ણીય એમ કીધું. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મને 5 જ્ઞાન છે ને, તો એને આવરનારું જે કર્મ છે એ 5 પ્રકારનું છે જ્ઞાનાવર્ણીય કર્મ. તો એ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમથી જે જીવમાં છે બુદ્ધિ વગેરે છે, બુદ્ધિ કે આત્માની અંદર જે ઉત્પન્ન થયેલી શક્તિ, તો એને શું કહેવાશે? સંજ્ઞા.
બરાબર. આપણે જે જોઈ રહ્યા છે, બરાબર, આપણે જોઈ રહ્યા છે, આપણી પાસે દ્રષ્ટિ છે ને, હા હા એ એ જોયા પછી આપણે એના ઉપર વિચાર કરીએ છીએ. કોઈ પણ પદાર્થને જોયા પછી એના ઉપર વિચાર કરીએ છીએ, તો એ જ્ઞાન સંજ્ઞા. શું? પછી એના પછી આપણે જે વિચાર કરીશું, અગ્નિ છે, બરાબર ને, અગ્નિ છે તો અગ્નિને અડીએ ખરા? ના ના નહીં અડીએ, બરાબર. હા, તડકો લાગે છે તો ઉભા રહીએ ખરા? ના બરાબર ને. તો એ જ્ઞાન સંજ્ઞાથી શું, તો કે મને નુકસાન થશે, મને ચક્કર વગેરે શરીરમાં કઈ તકલીફ થશે, એમ વિચારીને શું કરીએ છીએ, તો કે છાયડા કે પછી અગ્નિને અડીએ નહીં. તો આ બધું શું છે? જ્ઞાન સંજ્ઞા છે. શું કે છે? જ્ઞાન સંજ્ઞા. અને અનુભવ સંજ્ઞા એટલે કર્મના ક્ષેત્ર થયું જે લોક વ્યવહાર અનુભવથી અનુભવવામાં આવતી હોય તે. હા, જે લોકની અંદર અનુભવવામાં આવતું હોય, જે વ્યવહારની અંદર અનુભવતા, જે શું કે કાર્ય સમજતા, કરતા, જોતા વગેરે જે આપણને ખ્યાલ આવે, તો એને શું કહેવાશે? અનુભવ સંજ્ઞા. અનુભવ સંજ્ઞા. બરાબર. કેટલાક એક્સપિરિયન્સથી, કેટલોક બોધ આપણને શું અનુભવથી ખ્યાલ આવતો હોય, બરાબર. જેમાં આપણે કદાચ ઓલું કાર્મિકી બુદ્ધિ કહીએ તો ચાલે કે ના ચાલે? કર્મગ્રંથમાં આવ્યું હતું, બરાબર ને, લગભગ મોટા ભાગના બધા છે કાર્મિકી બુદ્ધિ, તો જેને અહીંયા આપણે અનુભવ સંજ્ઞા પણ કહી શકીએ, બરાબર. તો હવે આ જ્ઞાન સંજ્ઞા અને અનુભવ સંજ્ઞા આ બે પ્રકારની અંદર કીધું, તો એમાં 16 પ્રકારની સંજ્ઞાઓ. પહેલી કઈ સંજ્ઞા કીધી છે? કેટલીક છે કર્મના ઉદય, મતિ જ્ઞાનાવર્ણીય આદિ, એટલે જ્ઞાનાવર્ણીય આદિ લે તો એ જ્ઞાનાવર્ણીય છે કે મોહનીય છે કે એવા બધા બીજા કર્મના ઉદયથી પણ અમુક વસ્તુઓ છે, બરાબર. તો એમાં આપણે 16 પ્રકારની સંજ્ઞાઓ ટૂંકની અંદર આપણે જોઈ જઈશું, બરાબર ને. પહેલી આહાર સંજ્ઞા. બોલો, આહાર આહાર કરવો. શેનાથી? ખાવાની ઈચ્છા હા, આહાર સંજ્ઞા ખાવાની ઈચ્છા, બરાબર. આશા શેનાથી? અશાતા અશાતા વેદનીય કર્મના ઉદયથી, બરાબર ને. અશાતા વેદનીય કર્મના ઉદયથી જે ખાવાની ઈચ્છા થાય છે, સંજ્ઞા આહાર સંજ્ઞા. ભય સંજ્ઞા. ભય મોહનીય કર્મના ઉદયથી. મૈથુન સંજ્ઞા. વેદ મોહનીય કર્મના ઉદયથી, બરાબર. પરિગ્રહ સંજ્ઞા. લોભ મોહ હા. પછી કીધું ઓઘ સંજ્ઞા. પૂર્વના સંસ્કાર. પૂર્વના સંસ્કાર, બરાબર. લોક સંજ્ઞા. લોક વ્યવહારને લોક વ્યવહારને જોઈ જોઈને. લોક વ્યવહારને જોઈ જોઈને. ઓકે. એમ કહેવાય કે ભાઈ કેટલીક સામાજિક પ્રથાઓ હોય કે જેમાં અમુક વસ્તુ જે છે અમુક કરતા હોઈએ. જેમ કહેવાય લગ્ન પ્રસંગ હોય, હવે લગ્ન પ્રસંગની અંદર સગાવાલાઓને બોલાવે. હવે સમજે કે મામા માસી વગેરે હોય તો પોતાના ભાનેજ માટે કંઈક ને કંઈક વસ્તુ લઈ જાય, બરાબર ને. આવું કરીએ કે ના કરીએ? જેમાં શું કહેવાય, દીકરો હોય કે એવું હોય તો મામેરું ભરવાનું આવે. તો આ પાછળનું કારણ વ્યવહાર લોક વ્યવહાર જેને આપણે લોક સંજ્ઞા કહીશું. શું? લોક સંજ્ઞા, બરાબર. જેમ બાળક જન્મે પછી બાલ મુબારા વગેરે કરવામાં આવે, શું છે? વ્યવહાર છે વ્યવહાર છે, બરાબર. તો આ બધી લોક સંજ્ઞા છે. શું છે? લોક સંજ્ઞા છે, બરાબર. પછી એના પછી કહીએ તો સમજે કે મૃત્યુ આદિ થયા પછી, હા, જો 12મું 13મું આદિ કરવામાં આવે, બધું શું છે? એ બધો વ્યવહાર છે વ્યવહાર છે, બરાબર ને. અને શું કહેવાશે? લોક સંજ્ઞા. શું કહેવાય? લોક સંજ્ઞા, બરાબર. યસ. હવે ઓગ સંજ્ઞા, લોક સંજ્ઞા પછી પછી ક્રોધ, માન, માયા અને લોભ, બરાબર. આ ચારેય કસાયો. ક્રોધ તો કે ક્રોધ મોહનીયથી ક્રોધ આવે છે, તો કે મોહનીય કર્મના ઉદયથી ક્રોધ મોહનીય. માન છે તો માન કસાય છે, અહંકાર આવે છે, અભિમાન આવે છે, તો કે માન કસાયના કારણે, માન કસાયના ઉદયથી, માન કસાય મોહનીય કર્મના ઉદયથી. હવે જો સાંભળો, જેટલું કર્મ આ સંજ્ઞાઓ જે છે ને એ સમજવા જેવું છે
કે આ કર્મ જેટલું તીવ્ર ઉદયમાં હોય ને એટલું જ નુકસાન પણ વધારે છે. જેમ ક્રોધ મોહનીય કર્મ વધારે ઉદયમાં હોય તો એ ગુસ્સેલ હોય, નાક કે ચંદ્રકોશીય બેઠો જ હોય, કાયમ માટે ચંદ્રકોશીય તૈયાર જ હોય, બરાબર, કઈ નિમિત્ત મળે કે નહીં, બસ એ તીવ્ર ક્રોધ મોહનીય. કોઈ અહંકારની અંદર ગમે તેમ હોય, અહમથી નીચે જ ના ઉતરે, અભિમાન સરળતાની વાત જ નહીં, બરાબર. માન કસાય તીવ્ર, જેટલો કસાયો તીવ્ર એટલો જ સંસારની પરિણતિ, જેટલા કસાયો વધારે એટલો જ ધર્મથી દૂર થઈએ છે. એટલે કસાયો છોડવા જેવા છે. એક પણ કસાય, એ કસાયના પરિણામ આગળ જયારે કસાયો વગેરે આવશે ત્યારે આગળની વાતો આપણે સાંભળીશું. પછી માયા કસાય, જે કેટલાક જેવો શું છે કે બધું છુપાવતા સરળતા કહેવાય, જેમાં સરળતાનું આવે, સરળતા એટલે જેમાં નિખાલસતાનું આવે. જેટલા કસાયો તીવ્ર, બરાબર, આ સંજ્ઞાઓ છે પણ કર્મના ઉદયથી છે. અને પછી લોભ, ગમે એટલું હોય ઓછું પડે, ભેગું કરો, વોન્ટ. તો આ લોભ મોહનીય. પછી ધર્મ, ધર્મ, મોહ, હા, મોહ, મોહ મોહાવું, મારા પણ કરવું, મોહનીય મોહનીય કર્મ, મોહનીય, મોહનીય બરાબર. પછી મમત્વ, ધર્મ ધર્મ, મોહ ધર્મ, પછી બોલો ધર્મ, મોહનીય કર્મના ક્ષય મોહનીય કર્મના ક્ષયોપશમથી. સાંભળજો, ધર્મ કરવાની જે વૃત્તિ જાગે છે, ધર્મ કરવાના, ધર્મ આરાધનામાં જોડાવાનો જે ભાવ જાગે છે, આ તમને શેનાથી? મોહનીય કર્મના ક્ષયોપશમથી. મોક્ષમ. અત્યારે જો ક્ષયોપશમ જો તીવ્ર હોત ને તો તમે બધા ગાદલામાં પડ્યા હોત પંખા નીચે એસી ચાલુ કરીને. યસ, આ હકીકત છે. યસ, એ જો મોહ છે ને, મોહ જો જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ હોય છતાં પણ મોહનીય કર્મ નાચ નચાવે છે કે ભાઈ બસ આપણને આવડે છે, બસ બહુ કર્યું, હવે આરામ કરવા દે ને. તો આ મોહનીય કર્મના ક્ષયોપશમથી જ આ ધર્મ તમે સામાય કરો છો, બરાબર, તમે સામાય કરો છો કે પ્રતિક્રમણ કરો છો કે તપશ્ચર્યા કરો છો, આ બધું જ શું કે ધર્મ ક્રિયા કરવાની જે પણ વૃત્તિ ભાવ જાગે છે એ બધું છે મોહનીય કર્મના ક્ષયોપશમથી, બરાબર. પછી સુખ દુઃખ, સુખ, સુખની આનંદની લાગણી. હા, સુખની લાગણી, દુઃખની લાગણી, બરાબર. સુખ બધાને જોઈએ, ગમે, બરાબર ને. આપણને હેલ્ધી સ્વસ્થ શરીર મળે, લાંબુ આયખું મળે, ધન સમૃદ્ધિ મળે, બરાબર. તો આ બધું સુખની સામગ્રીઓ બધું મળે છે, તો એ આપણને ગમે છે, જોઈએ છે. તો એ બધું શું કે છે, કયું છે? તો કે શાતાવેદનીય કર્મ, દુઃખની લાગણી, દુઃખની લાગણી, દુઃખ, અશાતાવેદનીય કર્મના ઉદયથી, બરાબર. પછી થઈ ગઈ સોળ. જુગુપ્સા જુગુપ્સા, જુગુપ્સા એટલે શું? કંટાળો આવે, બોરિંગ થાય, બરાબર. જો થાક હોય ને, થાક હોય તો થાક ઉતરી શકે, પણ કંટાળોનો કોઈ ઈલાજ નહીં. કોઈ શકે આખો કોવિડ ટાઈમ ની અંદર છે ને, લોકડાઉન ની અંદર આખો દિવસ ઘરે જ હોય, અને પછી એમ કહેતો હોય કે શું ભાઈ હવે બસ આ ઓફિસ ચાલુ થાય પછી 10 દિવસ રજા લઈને આરામ કરી લઉં. અત્યારે શું કરે છે? એટલે શું કંટાળાનો થાક હોય, શરીરમાં થાક હોય ને, સાંભળો, શરીરમાં થાક હોય કે મનમાં થાક હોય તો એ થાક આરામથી કે વ્યાયામથી, વિશ્રામથી ઉતરી શકે, બરાબર. પણ કંટાળતો હોય તો એનો કઈ ઈલાજ નથી. એક્ટિવ જ થવાનું, કાર્યરત થવાનું, બરાબર. ચાલો, તો હવે આ 16 પ્રકારની સંજ્ઞાઓ કીધી છે. પંચેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં તો સ્પષ્ટ રીતે જોવાય છે, બરાબર ને. શોક સંજ્ઞા આવે તો આપણને
કોઈ મનુષ્ય શોકમાં છે કે કેમ, એ આપણને જોઈને ખ્યાલ આવે કે ન આવે? હાવભાવ ઉપરથી ખ્યાલ આવે. કોઈ ટેન્શન વ્યાધિ હોય તો પણ ખ્યાલ આવે. બરાબર, આનંદમાં છે, મોજમાં છે, તો એનો મિજાજ કંઈક અલગ હોય, એ પણ ખ્યાલમાં આવે. ધર્મ ક્રિયા વગેરે કરતો હોય તો એ પણ જોઈને આપણને ખ્યાલ, ધર્મ ભાવ વાળા છે એની એને વિચાર વર્તન ઉપરથી આપણને ખ્યાલ આવે. એના વિચાર વાણી વર્તાવ ઉપરથી ભાવ કેવા છે, ધર્મ ભાવ વાળા છે કે કેમ, એ પણ ખ્યાલમાં આવે. બરાબર, આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, લોભ સંજ્ઞા, બધું જ ખ્યાલ આવે છે. ભય સંજ્ઞા પંચેન્દ્રિય જીવોમાં સ્પષ્ટ રીતે ખ્યાલ આવે છે. તેમ વિકલેન્દ્રિયોમાં પણ આ સંજ્ઞાઓનો સ્પષ્ટ રીતે ખ્યાલ આવે છે. જેમ શું કહેવાય, આપણે કદાચ દરિયામાં બીચ ઉપર ગયા હોઈએ તો તરત શું કહેવાય એને, બોલા શું કહેવાય, ક્રેબ, બરાબર ને? ક્રેબ હોય, જેવા એને ખ્યાલ આવે એટલે તરત ખોદીને તરત અંદર, હા ક્રેબ્સ, તરત સંતાઈ જાય. માછલીઓ હોય તો એ પણ તરત સંતાઈ જાય. વળી ઓલા શંખલા વગેરે હોય એ પણ ગુડ કરતા અંદર અંદર ખૂંચી જાય. બરાબર ને? ભય સંજ્ઞા ત્યાં છે તો એ આપણને ખ્યાલ આવે. હવે સમજો કે ખાતું હોય, હલનચલન વગેરે કરતું હોય તો એનાથી આ બધી વસ્તુઓ સ્પષ્ટ ખ્યાલ આવે છે આપણને. બરાબર, તો એવી રીતે અમુક જીવજંતુઓ છે, બરાબર, કે આમ તરત ખ્યાલ આવતા શું તો કે આમ શું કહેવાય, આમ ગોળ કરતા થઈને પોતાનું બચાવ માટે કઈક એવી પોઝિશનમાં આવી જાય. વળી આહાર કરતું હોય એ પણ ખ્યાલ આવે. આહાર, ભય, મૈથુન સંજ્ઞા વગેરે પણ આપણને ખ્યાલ આવે છે. માખીઓ વગેરે છે તો એ પણ ખ્યાલ આવે છે. એનામાં મચ્છર તો બહુ સાવધાન. મચ્છરો તો બહુ સાવધાન, એમ શાંતિથી આવે પણ ખરા, અને પાછા આપણે જાગીએ પહેલા તો હુરુ રફુ ચક્કર થઈ જાય. હે, કેટલા સચેત હશે? આપણું કદાચ હાથ કે ગમે તેમ કરીને ઉડાડવા માટે કરીએ પેલા તો ઉડી ગયા હોય. એટલે શું કહેવાય કે એઓની અંદર આહાર, ભય, મૈથુન, બધી સંજ્ઞાઓ વગેરે પણ છે. પરિગ્રહ સંજ્ઞાઓ કહીએ, કીડી હોય, કીડીના દરની અંદર કીડિયારું કેટલું બધું અંદરથી નીકળે. કદાચ પોતાના ઘરની વ્યવસ્થાપન કરે, પોતાના ભોજનની વ્યવસ્થાપન કરે. બરાબર, અને કઈ વજુતું લાગે એટલે ડંખ પણ મારે, ડંખ પણ દે, છટકો, કીડીનો છટકો. બરાબર ને? આવું કરે છે કે નહીં? એટલે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આદિ એ લોકોની અંદર સ્પષ્ટપણે સંજ્ઞાઓ આપણને દેખાય છે. બે ઇન્દ્રિયમાં પણ જેમ શંખલા વગેરે છે કે કોળી વગેરે છે, એને જેવું શંખલાની અંદર ઓલો જીવ હોય એ આહાર પણ કરતો હોય ને જરાક કઈક ખડબડાટ થાય એટલે તરત અંદર પોતાનું માથું અંદર શંખલાનું જે હાર્ટ છે, હાર્ટ શેપ છે એની અંદર તરત ગળી જાય અંદર. બરાબર ને? એટલે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ સંજ્ઞા એ લોકોને પણ સંજ્ઞાની અંદર સ્પષ્ટપણે જણાય છે. અને સાથે એકેન્દ્રિય જીવો છે એમાં પણ આ સંજ્ઞાઓ સ્પષ્ટપણે દેખાય છે, જે આપણે વાત જોઈ ગયા. એકેન્દ્રિયોમાં પણ, બરાબર ને? તો એકેન્દ્રિયોમાં આ સંજ્ઞાઓ કેવી રીતે ઘટે જરાક તમારે કહેવાનું છે. બરાબર, ચાલો. એકેન્દ્રિય છે તો એવા કોઈ જીવો કે પૃથ્વી કાય છે કે અપકાય છે કે તેવું કાય વગેરે, તો એ જીવો એવોનું, હા, કે એવો આહાર સંજ્ઞા એવોમાં કેવી રીતે ઘટે? આહાર સંજ્ઞા એકેન્દ્રિયમાં કેવી રીતે ઘટે તમારે કહેવાનું છે, બોલવાનું છે. પોષણ મળતા કે વૃદ્ધિ થાય, શું? જે એને પાણી, છાણ વગેરે મળતા એને ફલિત થાય. હા, જેમ શું કહેવાય, વનસ્પતિ છે, બરાબર ને? આપણે સ્પષ્ટપણે જેમ વાવકાય છે કે તેવુંકાયનું, એનું તો આપણે સ્પષ્ટ, તેવુંકાયનું પણ કદાચ ખ્યાલ આવી જાય. બરાબર, પણ વનસ્પતિ છે એ સ્પષ્ટપણે આપણે બધા એને પ્રત્યક્ષ રીતે પ્રોપર જોઈ શકીએ છીએ. તો એમાં આપણે એની અનુભૂતિ આપણે કહી શકીએ કે વનસ્પતિને જેમ ખાતર અને પાણી નાખવામાં આવે તો એ જેમ વધારે ને વધારે ફલીભૂત થાય છે, હા, સારી રીતે ગ્રો થાય છે, વળી ફળ વગેરે પણ વધારે આવે છે. હા, ધાન્ય, મકાઈ વગેરે હોય તો એ પણ સરસ વ્યવસ્થિત થાય છે. તો કેવી રીતે? તો કે એ આહાર એને પ્રોપર મળે છે, એ આહાર ગ્રહણ કરે છે. ખાતર, પાણી વગેરે નાખતા એ આહાર વગેરે લે છે તો એનાથી ખ્યાલ આવે છે કે ભાઈ એ આહાર કરે છે. સૂર્યનો પ્રકાશ, તેને શું કે સૂર્યનો પ્રકાશ છે એ તો બરાબર, પણ ખાતર, પાણી તો એને જોશે જ. બરાબર ને? તો એમાં એ ખાતર પાણીથી આહાર ગ્રહણ કરે છે, અને આહાર ગ્રહણ કરતા એ પોતાના એ શું કહેવાય, એ પ્લાન્ટ એકદમ પ્રોપર રીતે ઈચ્છા કંઈક નેટમાં પ્રોબ્લેમ થયો હતો.
ગયું હતું. ઓકે, એટલે ખાતર પાણી નાખતા જેમ છોડ પ્લાન્ટ સુંદર રીતે ઉછરે છે, તો એનાથી ખ્યાલ આવે છે કે એમાં પણ આહાર સંજ્ઞા રહેલી છે, બરાબર ને? પછી અમુક આહાર પછી ભય વનસ્પતિને સંજ્ઞા. અમુક વનસ્પતિને અડતા એના પાંદડા સુકાઈ જાય છે. હિસામણી કેવાય સંકોચાઈ જાય. હા, જે ભય સંજ્ઞા છે, બરાબર ને? તો અમુક વનસ્પતિઓ છે જે ડરતી હોય છે. શું કહેવાય કે જેમ ઓલું લજામણી જે વનસ્પતિ છે એને સ્પર્શ થતાની સાથે શું થઈ જાય, એકદમ કરમાઈ જાય છે અને સાવ એકદમ એના પાંદડા વગેરે પણ ગળી જાય છે, બરાબર ને? તો એનાથી આપણને શું ખ્યાલ આવશે? એમાં ભય યસ. ઓકે, રેખાબેન તમે કઈક પૂછતા હતા. પૃથ્વી કાયમાં કેવી રીતે ખબર પડે કે આહાર લેશે? હા, યસ. હવે પૃથ્વી કાયમાં છે ને, હા, પૃથ્વી કાયમાં જીવ છે કે કેવી રીતે એને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. એને જે પાણી છે, તો હવે પાણીનો જીવ છે, તો પાણીના જીવને આપણે જોઈ શકશું કે એ કેવી રીતે થઈ શકે છે? તો કે ના, એને આપણે જોઈ શકતા નથી. પણ એને કોણ જોઈ શકે? તો કે કેવલ જ્ઞાની જોઈ શકે છે, બરાબર? હવે એનું કેમ કે એનું શું કહેવાય, પૃથ્વી કાયનો જીવ છે ને રેખાબેન, કે અપકાયનો જીવ, એ જગન્યથી પણ અને ઉત્કૃષ્ટથી કેટલો છે? અંગુલનો સંખ્યાત્મક ભાગ છે, બરાબર ને? હવે અંગુલનો સંખ્યાત્મક ભાગ છે એટલે કદાચ શું કહેવાય કે આપણે આંગળીના જેમ કદાચ આપણે કઈ આપણા ઘરની અંદર લોટ હોય, બરાબર ને? હવે લોટનો એક કણ લઈએ, હવે એક કણને આપણે જોવાનું કરીએ તો શું થાય? જોઈ શકશું? એક કણ, એક જ કણ, એક જ ના જોઈ શકે. નહીં જોઈ શકાય, બરાબર? હવે પણ બસ એવી રીતે કેટલાય બધા જીવજંતુઓ છે, બરાબર? કેટલાય બધા જીવજંતુઓ છે કે એના કરતા પણ સાવ ઝીણા છે, બરાબર? તો હવે એ આહાર વગેરે કેવી રીતે કરે છે એને આપણે જોઈ શકતા નથી. પણ એવો પણ એમને અને પણ જીવવા માટે આહાર, શરીર, શ્વાસોશ્વાસ અને ઇન્દ્રિય આની જરૂર છે જ. પણ આપણે જોઈ નથી શકતા. આપણે જોઈ નથી શકતા કેમ? કે એકદમ સૂક્ષ્મ છે, સાવ એકદમ સૂક્ષ્મ છે, એટલે એને આપણે જોઈ શકતા નથી. કદાચ ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાની હોય, તો કદાચ એના શરીરમાં થતો બદલાવને કદાચ જોઈ શકે. આપણે તો શું કહેવાય કે ભાઈ, શું કહેવાય કે અક્ષરો થોડાક વધારે ઝીણા હોય તો આપણે ચશ્મા પહેરવા પડે એવી હાલત છે. હે, સાચી વાત ને? એ હકીકત છે. એટલે આપણે કેટલીક વસ્તુ શું છે કે આપણને એ ખ્યાલ નહીં આવે, એકદમ સૂક્ષ્મતા છે, બરાબર? ઓકે, પછી આહાર, ભય, પછી મૈથુન સંજ્ઞા. મૈથુન સંજ્ઞા છે, બરાબર? તો અમુક શું છે, જેમ આપણે કુરુબક વૃક્ષની વાત કરી છે, આમાં કુરુબક વૃક્ષ કે જેમાં એ શું કહેવાય કે એ વૃક્ષ શું કહેવાય, એને ફળ ક્યારે આવે? તો કે કોઈ સ્ત્રી હોય તો સ્ત્રી પોતાના મોઢામાં પાણી નાખીને કોગળો કરીને એના પર ફૂંકાર આમ કોગળો કરીને અંદર ઉપર પાણી એ કરે, નાખે, તો એને ફળ વગેરે આવે, બરાબર? વળી જેમ શું કહેવાય, આ જે પપૈયું તમને કીધું છે, આ બધા અમને એક્સપેરિમેન્ટ કરેલા છે બધા. જે પપોઈ હોય ને, તો પપોઈમાં બે પ્રકારના આવે, નર અને નારી, એવી રીતે. તો હા, તો નર પપોઈ હોય તો એમાં ખાલી લાંબા ફૂલ થઈ જાય, જેમ પાંદડાની જેમ લાંબી દાંડી હોય ને એવી રીતે દાંડીઓ થાય અને ફૂલ થતા જાય, ખાલી એમાં ફળ ન આવે. પણ પછી કે જો સ્ત્રીના વાળ, આ બધું કરેલું છે, ખેતીનો વ્યવસ્થા કહેવાય, ખેતીવાડી વાળા ખરા, એટલે આ બધું કરેલું ખરું કે એની અંદર પછી શું કરે, તો કે જયારે કોઈ સ્ત્રીના વાળ ઉપર એને બાંધવામાં આવે, જે ફળો આવતા હોય ને ત્યાં ઉપર વાળ બાંધવામાં આવે, પછી ધીમે ધીમે શું થાય, તો કે એમાં ફળ આવવા લાગે. તો એ શું છે, તો કે એ મૈથુન સંજ્ઞા. કે ઓકે, હવે એના સિવાય બીજું, એક્ઝેક્ટલી યાદ આવી ગયું. આપણે જે કોટન હોય ને, કપાસ, એ તો ખ્યાલ છે ને બધાને, બરાબર? તો કોટન છે એ તો એના જયારે એ કપાસના જે ફૂલ આવતા હોય તો એમાં નર જાતિ અલગ હોય, નારી જાતિ અલગ હોય. તો હવે જે નર જાતિના જે કપાસ હોય, બરાબર, એ પ્લાન્ટ જ હોય. હવે એના ફૂલ અને આના ફૂલ, આ બંનેને ક્રોસ કરવામાં આવે, એને ખાલી સ્પર્શ ના કરવામાં, લગાડવામાં આવે, એટલે ઓલું શું થાય, તો કે એને વધારે એની અંદર કોટન થાય. આ હકીકત છે, આ જોયેલું છે.
હા, થાય છે. એની લાઈનો અલગ અલગ કરવામાં આવે. જે તો ઓલું જે આખું ખેતર હોય, હવે એક જ ફૂલ હોય ને, એક જ ફૂલ હોય તો એક જ ફૂલની અંદરથી એની જ્યાં સુધી રજ હોય તો એ ત્યાં સુધી એ ફૂલને આમ કટ કરીને એની અંદર એ લગાડવામાં આવે. એને લગાડવામાં આવે અને લગાડીને લગાડે લગભગ એની અંદર લગભગ 1-1.5 મિનિટ લાગે કે 1 મિનિટ. તો આમ 1 મિનિટ પણ આમ ખાલી રજ લગાડતા આમ ચારે તરફ લગાડીને પછી એ કરી લે. મતલબ કે એને ફૂલ વગેરે જેને કે ફૂલ બાંધવા એમ કે એ લોકો ફૂલ બાંધવા એમ કે. તો એમાં પણ એ ક્રોસ કરવામાં આવે એટલે પછી ત્યારે એ ખ્યાલ આવે. તમારે ત્યાં ગામડાઓની અંદર ત્યાં મોટી ખેતીવાડી વગેરે થતી હોય ને ત્યાં અત્યારે પણ આ ચાલુ છે આ રીતે. તો જેને શું કહેવાય કે નર અને આ નર કહેવાય ને આ એ છે ને બંનેને ક્રોસ કરવાનું. હા, તો આ પણ શું છે, એક પ્રકારની મૈથુન સંજ્ઞા. એકેન્દ્રિયમાં પણ મૈથુન સંજ્ઞા છે. હવે એવી રીતે આંબો ને આંબી એવું પણ કહેતા હોય. તમને ખ્યાલ છે? આંબો ને આંબી એવું કહેતા હોય. હવે આંબી એટલે શું કહેતા હા, જે આંબો છે ને મોટું ઘટાદાર વૃક્ષ થતું હોય, ઘણું મોટું, અને કેરી થોડી નાની થાય. અને બીજો આંબો હોય નાના હોય પણ કેરીઓ મોટી થાય. એટલે આપણે તો શું જનરલી આંબો છે એમ જ કહીએ, પણ આંબાને આંબી એવી રીતે પણ કહેતા હોય. એટલે ખાલી એક સંજ્ઞા આપેલી હોય. પણ અહીંયા આહાર ભાઈ મૈથુન સંજ્ઞામાં છે. પછી પરિગ્રહ સંજ્ઞાની પણ આપણે વાત કરી. પરિગ્રહ સંજ્ઞા ખાખરનું ઝાડમાં નીચે મૂળ ફેલાવે. એ તો લોભ. પરિગ્રહ સંજ્ઞા. વેલડીઓ, પરિગ્રહ વૃક્ષના સંજ્ઞા. નીકળ્યા. વેલડીઓ. હા, વેલડીઓ. કાકડી હોય ને, કાકડી એનો વેલો હોય ને. કાકડી કે ચીબડા હોય, બરાબર. તો એના જે કાકડી લાગતી હોય તો એના તરફ શું થાય તો કે એના પાંદડા હોય ને તો એનું જે ફૂલ આવતું હોય ત્યાં ફૂલ દેખાય, પણ પછી ધીમે ધીમે એના પાંદડા એ રીતે ગોઠવી નાખે કે એનું જે પછી ઝીણા હોય એને કાકડીના ફૂલ પછી જે તરતમાં તૈયાર થતું હોય, બરાબર. અને ગુજરાતીમાં આપણે દેશી ભાષામાં આરાયન કહીએ. આરો પ્લાન્ટ નહીં, આરાયન. પછી ધીમે ધીમે શું કહેવાય બચ્ચું છે સાવ એમ. પછી મોટું થયું પછી તો કે કાકડી કે ચીબડું, બરાબર. તે દૂધી હોય સાવ એકદમ નાની હોય તો શું કહેવાય, હજી તો આરા છે એમ કે તો ઝીણું છે તો એને આરા કહીએ. તો ધીમે 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 શું થાય મોટું થાય. અને જે દૂધી છે તો દૂધી પણ નીચે હોય ને તો એને શું કરે તો કે એના પાંદડા જે નાનું હોય ત્યાં સુધી એને શું કરે તો કે પાંદડાથી એ પોતે એ રીતે ગોઠવાઈ જતું હોય. એમ લાગે કે સંતાડેલું હોય કોઈ એવું. હા, કે હવે માલિક કાયમ જોતો હોય પણ એને પણ ગોતવું પડે. ખેતરની અંદર કદાચ જે ખેતર વાવણી કરી હોય ને એને પણ પછી શોધવું પડે એવું થાય. એટલે પોતાના ફળને ઢાંકે છે. વેલડીઓ છે, દૂધી છે, કે પછી એ રીતે તરબૂચ છે ને, એ પણ તરબૂચ પણ એના પણ વેલા એના રીતે થાય. પણ એ ફળ એટલું મોટું છે કે દૂરથી પણ થોડુંક દેખાઈ જાય, પણ આમ ગ્રીન એવી રીતે આજુબાજુની અંદર એવી રીતે કરી નાખે કે જે સહજ રીતે દેખાય નહીં. કેમ કે પાંદડા પણ એના એક કલરના જ હોય. તો કે જેમ દૂધી છે કે કાકડી છે, તો આ બધા ફળ વગેરે છે શું કરે છે તો કે પ્લાન્ટ્સ વગેરે છે પોતાના ફળને ઢાંકે છે, બરાબર. તો એ શું કહીશું, કઈ સંજ્ઞા? પરિગ્રહ સંજ્ઞા, બરાબર ને. પછી આ એકેન્દ્રિયોમાં પણ એ રીતે ઘટે છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. ક્રોધ સંજ્ઞા. ઓકે, ઓઘ સંજ્ઞા. ઓઘ સંજ્ઞા કેવી રીતે કહીશું? ઓકે, ઓઘ સંજ્ઞા નથી કહેતા, પણ આપણે શું કે માયા સંજ્ઞા તો કે છે, બરાબર ને. પોતાના ફળ વગેરેને ઢાંકે છે, પોતાના ફળ પાંદડાથી ઢાંકે છે તો માયા સંજ્ઞા. પછી કીધું લોભ સંજ્ઞા. વેલડી ઉચાડે ઉપર, ભીત ઉપર. ભીત ઉપર વેલડી ચડે, વેલ. હા, શું છે કે જેમ શું કહેવાય કે લોભ સંજ્ઞા તો કે જે ખાખર વગેરે હોય, સફેદ ખાખર કે પછી સફેદ આંકડો, તો એમ કે છે કે એના મૂળ ક્યાં તો કે જ્યાં નિદાન હોય ત્યાં પોતાના નિદાન, એટલે કોઈ સમજો કે ચોરોથી કે એવા લોકોથી
રક્ષણ માટે પોતાનું ધન ક્યાં તો કે પહેલાના સમયની અંદર જમીનમાં દાટી દેતા, જમીનમાં, જંગલમાં કે વાડીમાં એમ દાટી દેતા. કેમ કે ઘરની અંદર હોય તો ચોર લૂંટારા વગેરે હોય કે સારા લોકો ન હોય, હા, તો એનાથી રક્ષણ માટે શું કરે તો કે બારે એવી રીતે ખાલી એમને ઘરના એકાદ જણને કોઈને ખ્યાલ હોય અથવા કોઈ બીજાને ખ્યાલ પણ ન હોય એવી રીતે તો બહારે દાટી દેવામાં આવે. અને પછી હવે સમજો કે ઓચિંતાનું કંઈક થઈ જાય, કદાચ મૃત્યુ પામ્યા, બીજા કોઈને ખ્યાલ ન હોય, બરાબર, તો એ ધન ત્યાંનું ત્યાં રહે. હવે ત્યાં સુધી તો કે અમુક જે વૃક્ષો ઉગ્યા હોય તો એનું વૃક્ષ જેમ કે ખાખર છે, ખાખરો કે જે આંકડો વગેરે, તો એ આજુબાજુમાં ઉગ્યું હોય ને ત્યાં સુધી શું કે નિધાન છે ત્યાં સુધી પોતાના મૂળ વગેરે ફેલાવે છે. તો એના માટે ત્યાં કઈ કીધું તો કે લોભ સંજ્ઞા કીધું, બરાબર. પછી કે છે આપણે ઓલું, હા, માન ખાખરો એટલે સંજ્ઞાની શું? પણ વાત ખાખરો કરી. એના ઝાડ છે. ખાખરો એટલે આ ખાખર ખાખરો ખાખરો શું? આપણે ખાઈએ એ નહીં, હા, પાછું ખાખર એટલે હા એટલે તો પૂછ્યું છે એમ નહીં. એટલે આ ઝાડ ઓલો એનું પાન વેચવામાં વપરાય છે. છે ને ખાખર છે ને એક પ્રકારનું વૃક્ષ, આપણે બીજી ભાષાની અંદર પલાસ, ખાખર ને બીજું નામ કહેવાય પલાસ. આપણે અહીંયા શું કહેવાય ફેરી ક્રોસ કરીને ઓલી સાઈડે જઈએ ને સાઉથ કોસ્ટ ની અંદર, ત્યારે ઘણા છે. પછી આપણે આ બાજુ આ નોર્થ કોસ્ટ ની અંદર પણ જયારે બહાર નીકળીએ ત્યારે ઘણા છે. એ એના 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 જે પાંદડા છે મોટા થાય, ગોળ ગોળ, બધા બદામ ના હોય ને એવી રીતે, પણ ગોળ બદામ નું થોડું આમ રેક્ટેંગલ જેવું થાય, શું કહેવાય ઓવલ ટાઈપના, પણ આ ખાખરનું છે ગોળ જેવા થાય અને મોટા, એવું વૃક્ષ છે. અને સાથે ઓકે, ખાખરનું વૃક્ષની અંદર છે ને પાણી પણ ટપકતું હોય. ઓકે, મારી પાસે છે વિડીયો ફોટા છે, હું તમને મોકલું છું. ઓકે, ત્યારે ગિરનાર ગયા હતા ત્યારે અજુકતું જોવા મળ્યું હતું, એટલે તમને વિડીયો પણ શેર કરીશ તમારી સાથે. ઓકે, પછી માન સંજ્ઞા, માન સંજ્ઞા બોલો. કોઈ રડે વેલજીમાંથી ટપકતા રસના ટપકા. રુદંતી વેલડી, કઈ? રુદંતી. હા, રુદંતી વેલડી. હવે એ શું છે કે એ રુદંતી વેલડી, બરાબર, તો રુદંતી વેલડીનો એના રસથી સુવર્ણની સિદ્ધિ થાય છે. એમ કે લોઢાને કદાચ એ રસ લગાડવામાં આવે તો લોઢું પણ કેવું બની જાય તો કે સુવર્ણ સરખું થઈ જાય, કે સોનું બની જાય. તો એવી એવી જે વનસ્પતિ છે એ રુદંતી વેલડી, અને એવું એવું સૂચવે છે કે એ આમ કે એના અંદર રસ ઝરતો હોય, રડતી હોય એવું લાગે. કેમ તો કે પોતે હોતે છતાં લોકોની અંદર નિર્ધનતા કેમ છે, કેમ લોકો ગરીબ છે, કેમ દુઃખી છે, કેમ કે માત્ર મારો ઉપયોગ કરે, હા, મારો ઉપયોગ કરે તો લોકો સોનાને પ્રાપ્ત કરી અને એને એનાથી ઘણું બધું ધન એક ધન મેળવી શકે એમ છે, આજીવિકા દૂર થઈ જાય, પણ છતાંય લોકો એ કરતા નથી. એટલે કે એને પોતાને માન સૂચવે છે, એટલે રડે છે. પછી આપણે કીધું સંજ્ઞા, લોક સંજ્ઞા, લોક સંજ્ઞા, કમળ. કમળ કમળ રાત્રે હા, રાત્રે સંકોચાઈ જાય. સંકોચાઈ જાય. રાત્રે જે માણસો છે ને થાકેલા ભાગેલા જેમ સુઈ જાય છે રાત્રે, હા, આખા સવારમાં જેમ શું કહેવાય, જેમ સૂર્યોદય થતા લોકો પોતપોતાના કામ, શું કહેવાય, નાહી ધોઈને ફ્રેશ થઈ ભગવાનની પ્રાર્થના કરીને પોતપોતાના કામની અંદર નીકળી જાય. ને સાંજ પડતા બધા શું કરે છે તો કે પોતપોતાના ઘરની અંદર નીકળી જાય. જેમ કહેવાય ને કે દિવસના સમયની અંદર જેટલી વસ્તુ અવર જવર થતી હોય, રાત્રિના સમય હોય ખરી? ના હોય. રસ્તા પણ એના હોય, રસ્તા પણ એના એ જ હોય, દુકાનો પણ એની સંજ્ઞા હોય, છતાં પણ લોકો જેમ પોતપોતાના ઘરની અંદર સુઈ જાય છે, એમ કે એમ કમળ પણ શું કરે છે તો કે દિવસના સવારના પરોઢિયે સુંદર મજાનું ખીલી જાય છે, અને સાંજે પડતા તો કે કરમાઈને સાવ સંકોચાય પણ જાય છે. એટલે લોક સંજ્ઞા એમ કે છે. શું? લોક સંજ્ઞાની છે ઘટે, એમ કે એ ઘટાવે છે, બરાબર, લોક સંજ્ઞા ઘટાવે છે. શું? કચેરીમાં રાતરાણી આવી શકે, રાતરાણી ફૂલ આવે છે, રાતરાણી રાત્રે આવે, જ સુગંધ
હવે એને આપણે વોચમેનો રાતે સાથે સુગંધ ઘટાવીએ તો આવે. આવી જાય. રાત્રેની સુગંધ એને નિશાચરો કેવા પડે આવે આપણે. છે. ઓકે, ચાલો ને એમ કે શું તો કે જેમ કેવાય કે પોતાના ઘરની અંદર આવે, બરાબર. રાત્રે હવે રાતરાણી છે તો રાતરાણી છે એ પોતપોતાના દરેક જીવોના પોતપોતાના સ્વભાવ અલગ હોય, તો એને પણ કોઈ રીતે ઘટાડવું હોય તો ઘટાવી શકાય. રાતરાણી છે તો એ શું કહેવાય, રાત્રિના સમયની અંદર ઓકે, જેમ આપણે કહીએ ને મોટા ભાગના જે ફૂલ છે ક્યારે ખીલતા હોય? સવારે. સવારના દિવસના બરાબર ને? સવારે. તો તમને ખ્યાલ છે મોગરો છે પછી આલા નરગીસ છે એ રાત્રે ખીલે. હમ. ખ્યાલ છે ને તમને? નરગીસ જે આલા ગુલછડી આપણે અહીંયા આપણે જે ઓલા દાંડી વાળા ને વ્હાઈટ ફૂલ હોય છે ચાંદની જેવા, એ ફૂલ રાત્રે રાત્રે ખીલે ને એટલી સુંદર મજાની સુગંધ આવતી હોય. સુગંધ બહુ આવે એમાં. બરાબર. રાત્રે. તો એ રાત્રિના હવે બરાબર, તો હવે એ દરેક જીવના પોતપોતાના સ્વભાવ હોય. બરાબર, તો દિવસે શું કે દિવસે સુઈ જતું છે. નહીં, આપણે મૂળ વસ્તુ કે એવો નહીં, પણ દરેક જીવોની પોતપોતાની અલગ અલગ સંજ્ઞા છે. બરાબર. હમ? તો કદાચ એમ કહેવાય કે શું છે કે એ રાત્રિ દિવસ દરમિયાન એ થઈ જાય, રાત્રિના જાગે, જેમ ચંદ્રમુખી હોય તો ચંદ્ર હોય તે વખતે, તો કે એ આપણે એની લોક સંજ્ઞા આપણે કહી શકાય. બરાબર. હવે કે છે પછી કીધું ઓઘ સંજ્ઞા. વેલળી ચડે ઉપર ભીતને જોઈને. ઓઘ સંજ્ઞા બરાબર સામાન્યથી બધું કરે છે. જે અમુક એ કરે જેમ જનરલી જે વસ્તુ થતી હોય એને બધા અનુસરણ કરતા હોય. તો જેમ વેલડીઓ છે, વેલો ગમે તેમ શું કે ગમે એટલી જગ્યા હોય પરંતુ છતાં એને ઉપર ચડવાનું મળી જાય આલંબન, પછી લાકડી હોય કે ભીત હોય કે પછી ઝાડ હોય કે કઈ પણ વસ્તુ કે પછી નાની સરખી દોરી પણ કેમ ના લટકતી હોય એને મળી જાય તો એને તરત ને તરત વીંટળાતું ઉપર ચડે. આપણે બરાબર શાકભાજી વગેરે તો જોઈએ જ છે. બરાબર. વળી કારેલા છે, પછી અમુક જે ઓલા શું કહેવાય આપણે અહીંયા વધારે જોવા મળતો હોય પેશન ફ્રૂટ. મની પ્લાન્ટ. હા. પેશન ફ્રૂટ, ઇવન મની પ્લાન્ટ. હમ. હા, મની પ્લાન્ટ પણ બરાબર. હા, યસ, એ ઘરોની અંદર આપણે વધારે હોય ભાઈ. બરાબર. તો પેશન ફ્રૂટ હા. વગેરે જે છે તો એ વેલ સહજ રીતે થઈ જાય. તો એ જેમ શું કહે કે મળતાની સાથે કોઈક મળતાની સાથે એ તરત ને તરત ઉપર ચડે છે. એમ કે ઓઘ સંજ્ઞા એમ કીધું. બરાબર. એટલે આમ જોવા જઈએ તો એકેન્દ્રિય જીવોની અંદર પણ એકેન્દ્રિય જીવોમાં પણ આ સંજ્ઞાઓ ક્યાંક ને ક્યાંક ઘટે છે. તો આમ આ સંજ્ઞાઓની અંદર આહાર આમાં મુખ્યતઃ આપણે કહીશું 4 સંજ્ઞાઓ વિશે ખાસ જણાવે છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આ સર્વ જીવોમાં છે જ. બરાબર ને? તો એ સર્વ જીવોની અંદર આપણને અહીંયા 4 ગતિની અંદર ખાસ આ કઈ સંજ્ઞાઓ કયા જીવોની અંદર વધારે, કઈ ગતિમાં કઈ સંજ્ઞાઓ વધારે છે એની પણ આપણને વાત જણાવી. બરાબર. ચાલો બોલજો, દેવ ગતિમાં કઈ સંજ્ઞાઓ વધારે છે? 4 ની અંદર આની અપેક્ષા એમ હા પરિગ્રહ અને લોભ. લોભ. પરિગ્રહ અને લોભ સંજ્ઞા દેવોમાં વધારે છે. બરાબર. હવે આ સંજ્ઞાઓના કારણે આપણે એમ કહીએ ને કે દેવોમાં તો શાંતિ ને, તો કે આપણે અહીંયા જે ક્લેશ કંકાસ કજિયા કરીએ ને એના કરતા વધારે થાય. ઓકે. હવે ત્યાં એવું થાય કે શું તો કે હવે ઓલો જે છુપાવવા માંગતો હોય અવધિ જ્ઞાનથી પાછો જોઈ લે. આપણે તો અહીંયા દિવાલ આડી આવી જાય મારે પણ કઈક શું કે સવાલ હશે કે જરાક આમ શું કહેવાય આડાવડા થઈ શકે, ઓલા તો અવધિ જ્ઞાનમાં જોઈ લે બધું. બરાબર. હવે સમજો કે બાજવું હોય તો કદાચ શું કહેવાય લાકડીઓ વગેરે આપણે ગોતવા માટે જવું પડે, તો હાથ એમ કરેલો તરત હાથ વધુ થઈ જાય. એટલે ત્યાં પણ હવે અહીંયા તો સમજો કે આપણે થાકી જઈએ એટલે કમસે કમ ચાલો ભાઈ હવે બસ બહુ થઈ ગયું, આજુબાજુમાં પડાવીને શાંત કરીને ભાઈ ઘરમાં રાખી દે. હવે ત્યાં એવું પણ થતું નથી. જેમ એક નાટક 6 મહિના કે 12 વર્ષ સુધી ચાલતું હોય એવું એક ઝઘડો પણ આવી રીતે થાય, એટલો લાંબો ચાલતો હોય. એટલે દેવલોકની અંદર આપણે જેમ સુખ છે એમ આમ કહીએ કે એ ખાલી રોગ કે શારીરિક રોગ કે ભૂખનું દુઃખ નથી કે રોગનું દુઃખ નથી. આ બે સિવાય બાકીની બધી જ વ્યાધિઓ છે. પરિગ્રહ સંજ્ઞા છે એટલે ત્યાં બધું જ આપણે બધું આ શું કે આ બધું પંચાત બધું છે શેની છે? પરિગ્રહની જ છે.
ટેન્શન દુઃખ શેનું છે? પરિગ્રહનું છે અને લોભનું છે. દેવલોકની અંદર ત્યાં ઊભું જ છે આ બધું. દૂર કરવા જેવું છે. પરિગ્રહ, નિષ્પરિગ્રહ બનવાનો, ઓછામાં ઓછો પરિગ્રહ અને નિર્લોભ બનવાનો પ્રયત્ન કરવાનો. બરાબર, પ્રયત્ન કરવાનો, બનાય કે ના બનાય, પરંતુ આપણે એના તરફ ટ્રાય તો કરવી જોઈએ ને. બરાબર. પછી મનુષ્ય ગતિમાં માન સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા. માન સંજ્ઞા અને મૈથુન. હા, માન સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા, અહમ અભિમાન, મૈથુન. બરાબર. પછી તિર્યંશમાં ભય અને ભય ને આહાર ક્રોધ. અને ભય. બરાબર ને? આહાર અને ભય, તિર્યંશ ગતિ. માયા. માયા ને? ઓકે. તિર્યંશમાં આહાર અને માયા. માયા. બરાબર. તો આ બે સંજ્ઞાઓ તિર્યંશમાં છે. ગમે એટલું હોય એટલે કઈ તરત જ એનું ખાવું ખાવું ચાલુ જ હોય. વળી નરક ગતિમાં ભય અને ભય અને ક્રોધ. ક્રોધ. બરાબર. તો કે સતત માટે સતત ને સતત શું કરે છે? તો કે ભય સતાવતો હોય છે અને ક્રોધ તો હોય જ. બરાબર. હવે ક્રોધના કારણે શું? એટલે પોતાના બચાવની જગ્યાએ સામો થાય ને પછી વધારે ને વધારે દુઃખી થતો હોય. તો આવી અનેક સંજ્ઞાઓથી જીવ પીડાય છે, દુઃખી થાય છે. આ 16 સંજ્ઞાઓ, હા, 16 સંજ્ઞાઓથી દૂર થવા માટેના આપણે જે પુરુષાર્થ એટલે કે ધર્મ, આરાધના. તો આ 16 સંજ્ઞાઓ આપણે એ પ્રમાણે કીધી છે, શીખ્યા. હવે પછી આવતા સોમવારે આપણે 6 પ્રકારના જે સંસ્થાન છે એની આપણે વાત કરીશું. ઓકે, તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળી મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સરસ.